ચાલો એ પ્રભુ નારાયણ મુનિદેવ સ્વામિનારાયણ હરે ચાલુ થઈ ગયું ભાઈ. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 27 તારીખ આજે કઈ થઈ ભાઈ? 8 એપ્રિલ 2024. આપણે આ જે રાજાના જે દંડ નિધિનું નિરૂપણ જે છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છે, બરાબર. કાલે આપણે જોયું કે ભાઈ તે આ દંડ જે છે તે રુદ્રાંશથી સમુદ્ભવેલો હોવાથી રુદ્ર સાક્ષાત જગન નિયમન માટે આવિર્ભાવ્યા છે. તે આ સમર્થ દંડે સમસ્ત પ્રજાઓ પોતપોતાની ધર્મ મર્યાદામાં સ્થાપન કરી. એટલે રુદ્રના અંશ રૂપે એનું નિર્માણ થયેલું છે. કોનું? આ દંડનું. એટલે દંડ જે છે તે હંમેશા સમાજનું હિત કરવા માટે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક જગ્યા પર કહ્યું છે કે મોટા મોટા જે કોઈ સાધુ પુરુષો હોય, હવે એમાં સામાન્ય રીતે તો કોઈ રજોગુણ તમોગુણનું કાર્ય હોય તે સંભવિત હોય નહીં, કારણ કે એ લોકો માયાથી પર વર્તતા હોય, માયાના 3 ગુણથી પર વર્તતા હોય. પણ તો પણ એમ કહે કે દુર્વાસા આદિકમાં તમને ક્રોધ દેખાતો હોય અને બધાને શ્રાપ દેતા હોય તો એમનામાં એ તમોગુણનું તમને જે કંઈ એમ કહે કે વિશેષતઃ દ્રશ્યમાન પણ એ દેખાય. તો ભાઈ ક્રોધ આવે અને શ્રાપ આપે તો એ તમોગુણનું જ કાર્ય છે ને. તો આવા મોટા હોય તો પછી એનામાં કેમ આ પ્રમાણે તમોગુણ દેખાય? તો શ્રીજી મહારાજે એનો વચનામૃતમાં જવાબ આપેલો છે, સીધો સાદો સરળ, કે એવો જે તમોગુણ એવા મોટા મોટા રાખે છે તે બીજાને દંડ આપવા માટે રાખે છે. એટલે એના થકી એમ કહે કે જગતનું રૂડું જ થાય છે. એટલે બે જે એમ કહે કે ધર્મ વિરુદ્ધ વર્તનારા લોકો હોય તે ડરે. એટલા માટે એમ કહે કે દુર્વાસા ઋષિ એમ કહે કે જગતનો કાર્યક્રમ બરાબર ચાલે અને આવા જે એમ કહે કે ધર્મ વિરુદ્ધ ચાલનારા લોકો હોય તે બેફામ ન વર્તે, એટલે એ બધાને શ્રાપ દેતા હતા. દાખલા તરીકે આપણે ભગવાન પરશુરામનો અવતાર કહીએ તો એમણે 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિય કરી. તો એ કંઈ બધા ક્ષત્રિયોને એમણે ન મારેલા. જે ક્ષત્રિયો ધર્મ વિરુદ્ધ ચાલતા હતા, અધર્મી હતા, બરાબર, એ ક્ષત્રિયો એમનું એમણે શું કરેલું? હનન કરેલું. કોણે? ભગવાન પરશુરામે. તો પરશુરામજીએ તે સમય પર જે કાર્ય કર્યું તે એ બ્રાહ્મણ હોવા છતાં એક ક્ષત્રિયની જેમ એમણે ફરસાને ઉઠાવી અને એમણે જગતને જે કંઈ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જે તે સમયે એમણે કામ કર્યું, ભગવાનનો જ આવેશ અવતાર હતો. એટલે તે કામ તેમનું એ સમય પર યથાયોગ્ય હતું. પછી પરશુરામ ભગવાન રામચંદ્ર ભગવાનનો અવતાર થયો અને એ પછી તો એ પાછા પોતે પોતાના હિસાબે બ્રાહ્મણ રૂપે વર્તવા માંડ્યા અને પછી તપ કરવા નીકળી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ મોટા પુરુષ હોય કે ભગવાન હોય તે જે તે સમય પર જે તે ચરિત્ર કરતા હોય તે સમય માટે તો યોગ્ય જ હોય, કારણ કે તો જ એને મોટા પુરુષ કહેવાય, કે તો જ એને ભગવાનના અવતાર કહેવાય. એક સામાન્ય જીવમાં અને મોટા પુરુષમાં આ જ ફરક છે, સમજજો. સામાન્ય જીવ હોય એના કાર્યો જે કોઈ હોય તે સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત થઈને એ કરતો હોય. પણ મોટા પુરુષ હોય તે સત્સંગી જીવન ગ્રંથમાં જ લખેલું છે કે ભાઈ એ જે છે તે તો આવિર્ભૂત થાય છે. એ લોકો કર્મે કરીને અહીંયા નથી આવતા. જે કોઈ આચાર્યો થઈ ગયા કે જે કોઈ મોટા પુરુષો સત્પુરુષો થયા એ તો અહીંયા ભગવાનની જેમ જ અહીંયા આવિર્ભાવ પામે છે. અને એમની જે આવિર્ભાવ પામવાની અહીંયા જે કોઈ રીત બતાવેલી છે શાસ્ત્રોમાં, કે એમનું જે કાર્ય જે છે તે જગત હિતાર્થે છે, કે જગતના બીજા જે કોઈ જીવ છે એમનું હિત થાય, એમને ભગવાન ઓળખવા માટે ઓળખાવવા માટે એ લોકો આવે. અને એ કાર્ય એમનું જ્યારે પૂરું થાય એવું લાગે એટલે એ પ્રમાણે એ લોકો પછી પોતાના હિસાબે જે દેહ છે એનો ત્યાગ કરી નાખે. જ્યાં સુધી એ લોકો તે દેહમાં વર્તતા હોય ત્યારે સામાન્ય વ્યક્તિઓ જે પ્રમાણે જે કંઈ કરતા હોય એ બધું એ પણ કરે. પણ એમનામાં કંઈક ને કંઈક વિશેષતઃ પરમાત્માએ ઐશ્વર્ય કે સામર્થ્ય એવું આપ્યું હોય જેને કારણે એમને જે કંઈ કાર્ય ભગવાને સોંપ્યું હોય તે કાર્ય એ કરે. અને પછી ભગવાન આવે ત્યારે ભગવાન પણ એ કાર્ય કરે છે. એટલે આ જગતને ભારત ખંડને વિશે મહારાજે કહ્યું પ્રમાણે ભગવાન અને ભગવાનના અવતારો જે છે તે વિચર્યા કરે છે, ભગવાનના સંતો વિચર્યા કરે છે. એ કેમ વિચરે છે? તો બીજા જે કોઈ સામાન્ય જીવ છે એને ભગવત તત્વની ઓળખાણ કરાવવા માટે. અને એ ભગવત તત્વની ઓળખાણ થાય તેના દ્વારા જ પેલા બીજા જીવ જે છે તે પણ ભગવાનના માર્ગને વિશે ચડે અને પછી એ પણ બધા મોક્ષ માર્ગ તરફ ધીમે ધીમે આગળ વધે. એટલે આ અનાદિકાળથી પરંપરા છે અને પ્રણાલિકા છે, એકદમ સરળ પ્રણાલિકા છે. આમાં કંઈ એવું કંઈ છે નહીં કે આજકાલનું હોય. આ બધી પહેલેથી આગળથી ચાલતી આવતી પ્રણાલિકા છે. આ કંઈ આજકાલની કંઈ પ્રણાલિકા નથી, બહુ અનાદિ પરંપરા છે. ચાલો,
મછરા બહુ છે કેમ આજે જીવડા. તે આ દંડ અધિષ્ઠાતા દંડ નામનો દેવ પૂર્વે બ્રહ્માદિ દેવોએ જગત નિયમન કરવા અભિષેક અર્ચનપૂર્વક સ્થાપ્યો અને તે પછી બ્રહ્માના પુત્રો એ પણ આપણે કાલે જોયું કે ભાઈ સુપ અને મનુ આદિ કે પૂજ્યો અને પછી ઇન્દ્રાદિ દેવોએ પૂજ્યો અને વૈવસાદી દિક્પાળોએ પૂજ્યો અને એ દંડ અનુક્રમે ભૂતળમાં આવતા તે દંડની મર્યાદામાં વર્તતા સમસ્ત રાજાઓએ અધ્યાપી પૂજીએ છીએ. એટલે પછી એ ધીરે ધીરે એ પ્રમાણે રાજાઓ પાસે પહોંચ્યો. હવે નૃપતિ એ પૂજ્ય દંડ મૂર્તિને કહે છે નીલકમળ સદ્રશ શ્યામ ચતુર્ભુજ 4 દાઢોવાળો 8 પાદોવાળો અનેક નેત્રોવાળો શંકુ એટલે ખીલો ખૂંટો જેવા કર્ણવાળો શંકુ જેવા ઊભા રોમવાળો મસ્તકે જટાજૂટને ધારી રહેલો 2 જીવાવાળો રક્તમુખવાળો સિંહના ચર્મથી શરીરને ઢાંકીને રહેલો બરાબર આવી પ્રકૃતિવાળો તે સર્વેનો પ્રશાસક દંડ સદા પૂજ્ય છે. એટલે આ દંડનું આખું નિરૂપણ કર્યું કે દંડ આવા પ્રકારનો હોય એટલે એની આકૃતિ આખી બતાવી બરાબર. તમે ઘણી જગ્યા પર એ દંડ જોયો હશે. આમ આપણો જે દંડ હોય એ પ્રમાણેનો દંડ હોય ને આમાં જે કહ્યું એ પ્રમાણે આ નવી આપણું જે સંસદ સભા છે એમાં પણ આ દંડ જે છે તે મૂકેલો છે બરાબર. તે આ દંડ સર્વ ગૂઢ એવા પણ શુભ અશુભ કર્મોનો સાક્ષી છે. એ દંડ જે છે તે શુભ અશુભ કર્મોનો સાક્ષી છે. માટે સર્વ કોઈના આશયનો અભિજ્ઞ હોવાથી શરૂઆતમાં હોઈને ખડગાદી રૂપે મૂર્તિમાન થઈને લોકમાં વિચરે છે. એટલે ખડગ એટલે આપણે જે તલવાર જે કહીએ તે એ રૂપે થઈને પણ એ દંડ જે છે તે મૂર્તિમાન થઈને આ જગતને વિશે વિચરે છે. શુભ અને અશુભ એવા કર્મોનો એ સાક્ષી છે કે જે જીવ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે દંડ વર્તે. દાખલા તરીકે આપણે શ્રીજી મહારાજે કાળના રૂપનું વર્ણન કર્યું એ પ્રમાણે કે ભગવાનનો ભક્ત જે દેહ છોડે ત્યારે કાળ એના માટે એકદમ અતિશય નિર્મળ થઈ જાય અને પેલો વાળ કાઢે માખણમાંથી એમ એનો જીવ ચાલ્યો જાય અને ભગવાન અને ભગવાનના સંતો એને લેવા આવેલો એટલે કાળનું રૂપ જે છે તે એકદમ એના માટે કેવું થઈ જાય રણિયામ્યું સૌમ્ય થઈ જાય. એના માટે મૃત્યુ પણ એક પ્રકારનો ઉત્સવ છે અને અવસ્થા છે. એમાં શરીરની બીજી અવસ્થા છે એમ મૃત્યુ પણ અવસ્થા છે. તો એને અવસ્થા તરીકે સ્વીકારે ને ભગવાનનું ભજન કરે ને નીકળી જાય. અને બીજા જે ભગવાનથી વિમુખ જીવ છે જે અધર્મીઓ છે એના માટે કાળનું રૂપ જે છે તે અતિશય રૌદ્ર છે. અને એને તો તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ આ ને હું ને બધું થઈ જાય છે બરાબર. ઘણાને તો ઝાડા પેશાબ પણ છૂટી જાય છે, ઘણાની આંખો આમ કરીને ફાટી જાય છે. એટલે એ યમના દૂતો એને જ્યારે લેવા આવે ત્યારે યમ કિંકરો એને લેવા આવેલા હોય તો એને જોઈને એને જે પ્રકારના એના શરીરમાં એના જીવને વિશે જે કંઈક ભયનું વાતાવરણ ઊભું થાય છે તે એવું થાય છે કે જેને કારણે એના શરીરને વિશે પણ અમુક ઉપદ્રવો એને દેખાય અને એ બીજાને પણ ખબર પડે ત્યારે કે ભાઈ આ કંઈક બીજાને કોઈને કાળ ના દેખાય કે યમના કિંકરો ન દેખાય પણ પેલાના ભાઈના બોડીની અંદર બધું દેખાય તમને ચેન્જીસ લક્ષણો એવા દેખાય. એટલે આ પ્રમાણે જે શાસ્ત્રોમાં એનું વર્ણન કરેલું છે કે કાળના 2 પ્રકારના રૂપ છે તેવું જ છે આમાં કે જીવના શુભ અશુભ કર્મોનો એ સાક્ષી છે કે ભાઈ એ દંડ કંઈ બધા માટે એવો નથી કે ભાઈ દંડ એટલે બધાને દંડ આપવાનું જ કામ કરે. સમજો શુભ કર્મનો પણ સાક્ષી છે. કોઈ શુભ કર્મ કરતો હોય તો એના માટે પણ એ દંડ સાક્ષી છે અને કોઈ અશુભ કર્મ કરતો હોય તો એનો પણ એ સાક્ષી છે. એટલે ભાઈ માસ્તર જેવું જે સારો હોય તો એને પ્રેઝ વખાણ કરે અને જે ખરાબ હોય તો એ ફેલ થાય પછી તો બીજા વર્ષે એમાં જ રહેવું પડે એ જ ધોરણમાં બરાબર. માટે જે સર્વ કોઈના આશયનો અભિજ્ઞ હોવાથી એટલે બધાના આશય એ જાણે છે. શરૂઆતમાં હોઈને ખડગાદી રૂપે મૂર્તિમાન થઈને લોકમાં વિચરે છે. એટલે બધાના આશયને જાણે છે મૂર્તિમાન ખડગાદી રૂપે વર્તે છે. એટલે શું છે ભાઈ તલવાર આદિકથી પહેલાંના સમયમાં દંડ કરતા હતા ને મારીને કે એ પ્રમાણે કે જે કંઈ કરતા હોય એ પ્રમાણે એટલે એ પ્રમાણે એ વિચરી રહેલો છે દંડ એમ. જે દેવતાઓ છે કે દૈત્યો છે કે જે નરો કે નાગો છે તથાપી જે પ્રજાપતિઓ છે તે આ સર્વે સદાએ તે દંડ થકી ભય પામતા સ્વ મર્યાદાને આશરીને પૂર્વે સુખિયા થયા છે. એટલે એ દંડ જે છે એ દંડ કેવો છે તો આમ જોવા જાય તો આ દંડ પણ એક પ્રકારનું કાળનું જ રૂપ છે સમજો. અને તમે જે કંઈ શુભ અશુભ કર્મ કરો છો એને એ જોઈ રહેલો છે. એટલે દેવતા હોય તે પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાનની આજ્ઞામાં જ રહી છે, ભગવાનની આજ્ઞા નથી લોપતા. અને સામાન્ય જે જીવ છે તે પણ પરમાત્મા તત્વને જાણતો હોય, ધર્મ અધર્મને જાણતો હોય તો એ ભગવાનની આજ્ઞામાં વર્તે, ભગવાનની આજ્ઞા લોપતા નથી.
જો દંડ ન હોય તો તે આ સર્વેજનો એકબીજાને પીડે. તમે દંડ ના રાખો તો બધા એકબીજાને પીડે. એટલે તો કહી છે ઘણા મોટા લોકો કહે કે ભાઈ અત્યારનું જે પબ્લિક જે છે તે લોકશાહીને લાયક નથી. અત્યારે દંડેવાળી જ કરવી પડે તમારે, સમજો. અત્યારે તમે જ્યાં જ્યાં દંડનો ઉપયોગ કરો ને ત્યાં ત્યાં જ લોકો પોતપોતાનું કામ કરે. બાકી તમે દંડનો ઉપયોગ ન કરો તો કોઈ માણસ પોતાનું કામ પોતાના હિસાબે એની પોતાની જવાબદારી સમજીને કરવા તૈયાર નથી. એટલા માટે અહીંયા કહ્યું કે ભાઈ દંડ ના હોય તો બધા એકબીજાને પીડે, કાં પછી જે બળવાન હોય તે બિચારા નિર્બળ વ્યક્તિઓને પીડે, સમજો. કારણ કે બધાને પોતપોતાનું સામર્થ્ય, બધાને પોતપોતાનું જે કંઈ ઐશ્વર્ય જે છે કે બધા પોતપોતાનું અસ્તિત્વ બતાવવાના ચક્કરમાં છે. અત્યારે જમાનો જેવો છે કે ભાઈ હું આમ ને તું તેમ, બસ બધા પોતપોતાનું અસ્તિત્વ જમાવવાના ચક્કરમાં છે. એટલે એ પ્રમાણે પછી બિચારા નિર્બળ વ્યક્તિઓને એ લોકો પીડા પહોંચાડે. આ દંડના ભયને લીધે જ પરસ્પર હણતા નથી. એટલે એ બધા લડાઈ ઝઘડો નહીં કરતા જાનવરોની જેમ જંગલમાં બધા લડતા હોય ને. ઘણી વખત તમે આ ડિસ્કવરી ચેનલ ઉપર કે વિડીયોમાં આવતું હોય બધા જાનવરો એકબીજા જોડે લડતા હોય, તેમ અહીંયા પણ જો સરકારી કોઈ પણ દંડ ન હોય તો બધા એકબીજાને મારી નાખે, કાપી નાખે, જંગલરાજ થઈ જાય, સમજો. લૂંટી નાખે, સંપત્તિઓ લૂંટાઈ જાય, મા બેનની તમારી કોઈ પણ સલામતી રહી નહીં, ધન સંપત્તિની રહી નહીં, તમારા જે કોઈ વાહન વ્યવસ્થા જમીન એની પણ રહી નહીં, કશાની રહી નહીં. કેમ? બધા ફાટી જાય. એટલે પછી તો જંગલરાજ, જેના હાથમાં જે આવ્યું તે બધા પચાવી પાડે. પણ આ દંડની વ્યવસ્થા છે એને કારણે જેમ થોડું ઘણું પણ જે અત્યારે બચેલું છે તે એને કારણે કે કાયદાને હિસાબે. જો કાયદો પોતાનું સંપૂર્ણપણે કાયદાના જે કોઈ અધિષ્ઠાતાઓ અત્યારે બેઠેલા છે તે કાયદાનું સંપૂર્ણપણે જો પાલન કરે ને તો કોઈ માથાકૂટ જ નથી, અત્યારે પણ નથી. કાયદા તો બધા છે જ, કડક જ છે, સમજો. પણ એનું પાલન કરવાવાળા લોકો એની ફરજ નહીં નિભાવતા. જો એ પોતાની ફરજ બરાબર નિભાવે તો કોઈ સામાન્ય વ્યક્તિને પણ પીડા કોઈ બીજો ન પહોંચાડી શકે. નાનામાં નાના વ્યક્તિને પણ ન્યાય મળે, આના જેવા નાના છોકરાને પણ ન્યાય મળે. હા, કોઈની કશાની જરૂર નથી. પણ હવે કાયદાની રીતે જે કામ કરવાવાળા માણસ છે તે પોતાનું કામ એવું કરતા નથી. એટલે પછી જે તે લોકો હોય તે બધા પોતપોતાના હિસાબે મન ભાવે એમ વર્તે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સર્વે સુરક્ષિત રહે છે, આ નિશ્ચિત વાત છે. એટલે દંડની જરૂર છે, બધાને સુરક્ષિત રાખવા માટે દંડ કરવો જરૂરી છે. એટલે દંડની પણ પોતપોતાના હિસાબે જરૂર છે. બધું સાગમટે સારી રીતે ચલાવવા માટે દંડ જરૂરી છે. દંડ ન હોય તો બધા પોતપોતાના હિસાબે ગમે તેમ વર્તવા માંડે. દંડે રક્ષણ કરાતી પ્રજાઓ રાજાને શુભ અસંસાદી વડે વૃદ્ધિ પમાડે છે. માટે ધર્મરક્ષણ પર રાજા એ દંડ માનનીય છે. એટલે જે રક્ષણ કરાતી પ્રજા જે છે, સમજો, તે શું છે કે ભાઈ રાજાને એ લોકો શુભ આમાં શું શુભ અંશાદી વડે વૃદ્ધિ પમાડે છે. એટલે ભાઈ હવે દાખલા તરીકે પ્રજા સુરક્ષિત હોય તો પ્રજા પછી એના વિકાસ માટે સરકાર તરફથી કોઈ પણ પ્રકારના વેરાઓ કે કંઈ પણ હોય, ટેક્સ એ બધા ભરે. બાકી પ્રજા સુખી ન હોય તો પ્રજા પછી કહી જો ભાઈ અમારી પાસે કંઈ નહીં, તો અમે તમને કાઢી આપીએ, અમારું જ બધું લૂંટાઈ જાય, તો અમારી જ સલામતી નથી, તો અમે જ કમાતા નથી, તો તમને કાઢી દેવાના, બરાબર. એટલે એના દ્વારા રાજા જે છે એ પણ વૃદ્ધિ પામે છે. માટે ધર્મરક્ષણ પર રાજાએ દંડ માનનીય છે. એટલે રાજાએ જેને તેને જે તે દંડ કરવાનો હોય તે કરવો જ પડે, ન કરે તો અંધાધૂંધી ફેલાઈ જાય. માટે ધર્મશીલ પૂર્વના નૃપોએ જે રીતે દંડ આદરપૂર્વક સાવધાનતાથી પ્રવર્તાવ્યો છે તે જ રીતે તેઓના માર્ગને અનુસરીને જ આધુનિકોએ પણ વર્તવું. એટલે દંડ જે છે એ ધર્મશીલ રાજાઓએ પૂર્વે જે પ્રમાણે એનું અનુસરણ કર્યું અને જે પ્રમાણે એ લોકો વર્ત્યા તે પ્રમાણે અત્યારના આધુનિક રાજા છે એણે પણ વર્તવું. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું નહીં, કોઈએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે કે મન ભાવે તેમ વર્તવું નહીં. કોઈ પણ અપરાધી વધ દંડથી દંડનીય નથી. બધાને એક સરખો વધ દંડ જ આપવો એવું જરૂરી નથી, બરાબર. હા, એટલે દેહાંત દંડ, એટલે બધાને આપણે કહીએ ને ફાંસીની સજા કે સજાએ મોત, બરાબર, એ જરૂરી નથી કે બધાને મૃત્યુદંડની સજા આપવી, નોટ નેસેસરી, બરાબર. ટુ બી હેંગ ટિલ ડેથ, નોટ નેસેસરી કે બધાને મારી જ નાખવા, એવું જરૂરી નથી.
વધ યોગ્ય અપરાધ હોય તો પણ વધના પ્રતિનિધિભૂત બીજા દંડથી તે દંડનીય છે. કેમ તો વધથી અપરાધીને કંઈ શિક્ષણ થતું નથી. કદાચ કોઈ જગ્યા પર એવું થાય કે તમારે સજા રૂપે પેલાને મૃત્યુદંડ જ આપવો પડે, વધ દંડ જ આપવો પડે, તો પણ એના તમારે ઓપ્શન એટલે કોઈ બીજા કોઈ રસ્તા હોય તો શોધવા કે કંઈ કોઈ બીજી સજા એને આપીએ તો આને સુધરવાના કોઈ એવા માર્ગ રહે છે કે નથી રહેતા. કારણ કે ઘણી વખત એવું પણ બને કે ભાઈ જેને તમે દંડ આપો છો એ સુધરવા માંગતો હોય, પણ હવે એને મૃત્યુદંડ જ આપો તો પછી કાં સુધરવાનું? એટલે એને શિક્ષિત કરવા માટે પણ તમે કોઈ એવી સજા આપો કે જેને કરીને એ પછી સારો વ્યક્તિ થઈને સમાજમાં જીવી શકે. હા, જીવતો હોય તો દંડથી શિક્ષિત થાય. એ જીવતો રહે તો એ કોઈ પણ દંડ એને મળ્યો હોય તેનાથી શિક્ષિત થાય કે આ અયોગ્ય કર્મ હવે પછી ન કરવું, કે ભાઈ હવે પછી હું આવું ન કરીશ. પણ પેલો જીવતો જ ન હોય તો પછી દંડને કોઈ લેવા દેવા જ નથી. એને મૃત્યુદંડ આપ્યો તો પછી હવે પૂરું થઈ ગયું, એની જીવન જ પૂરું થઈ ગયું, તો એ શું શીખવાનું? બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો મૃત્યુદંડ આપવો નહીં, ઓપ્શન હોય ત્યાં સુધી. શિક્ષા કરીને પ્રજાઓને સન્માર્ગમાં સ્થાપન કરવી એ જ રાજાનું કૃત્ય છે, કે ભાઈ સદમાર્ગને વિશે એ પ્રજાઓ જે છે એનું સ્થાપન કરવું આ રાજાનું કામ છે. આ રીતે દંડ શિક્ષા માટે કયો છે પણ વધ માટે નહીં એવો નિશ્ચય છે. રાજાએ જે દંડ આપવાનો છે તે કોઈનો વધ કરવો એના માટે નથી, ફક્ત શિક્ષા આપવા માટે છે. ઘણી જગ્યા પર ઘણા મોટા પુરુષો ઘણી વખત ઘણા એવા લોકો જે હોય જે થોડા આડા તેડા ચાલતા હોય તો એને આ પ્રમાણે શ્રાપ આપે કે દંડ આપે એવું કરે. શાસ્ત્રોમાં આપણે જોયું હોય, પણ એ એને શિક્ષા માટે, એને દંડ આપવાનું પ્રયોજન નથી હોતું. એને દંડ આપીને શિક્ષા આપે અને પછી જ્યારે એનો એ દંડ પૂરો થાય ત્યારે તમે જોજો એની પર પરમાત્માની કૃપા થાય છે. પેલા યમલા અર્જુન હતા, નલ કુબેર હતા જે, બરાબર, એ બંને જ્યારે પેલા આપણા નારદજી જતા હતા અને ત્યારે બેફામ થઈને એ લોકો જળ ક્રીડા કરતા હતા અને પોતે કોઈ પણ વસ્ત્ર પણ ધારણ કરેલું નહીં. પછી નારદજીએ એમને કહી દીધું કે હવે હાલા જળ જેવા ઊભા રહેલા છો, જાઓ તમે ઝાડ થઈ જાઓ, જળ થઈ જાઓ. એટલે ભાઈ એ ઝાડ જેવા જળ થઈ ગયા, ઊભા રહી ગયા ત્યાં ને ત્યાં. હવે નારદજી જેવા વ્યક્તિ કોઈને આમ જનરલી શ્રાપ આપે નહીં, પણ પેલા બેને આપ્યા તો એનાથી શું થયું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આવ્યા ધરા પર ત્યાં એમને લીલા કરી પેલી ખાંડણીયાવાળી, ત્યારે એ બંને પડી ગયા અને પોતપોતાના રૂપમાં આવી ગયા પાછા અને પાછા પહોંચી ગયા ભગવાન પાસે. તો એ નારદજીએ એકચ્યુઅલી એમને જે દંડ આપ્યો હતો એ દંડ એમના માટે તો સારો જ નીવડો, કારણ કે વિષય ભોગી હતા તો એની જગ્યા પર સીધા પરમાત્મા પાસે પહોંચી ગયા, પરમાત્માનો સ્પર્શ થઈ ગયો એમને. તો એ નારદજીએ જે દંડાત્મક પગલું ભર્યું તો એ જીવ માટે સારું રહ્યું, ભલે એટલા સમય એ લોકો એમને ઊભા રહ્યા ઝાડ થઈને. અહલ્યાજીનું પણ જે કંઈ થયું તો ગૌતમ ઋષિએ એમને જે શ્રાપ આપ્યો કે ભાઈ તમે શિલાવત એટલે પથ્થર થઈ જાઓ, અને પછી રામચંદ્ર ભગવાનના સ્પર્શને લઈને એ પણ અહલ્યાજી જે છે તે પણ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. તો એ એમની ઉપર કરેલી કઠોર કૃપા જ હતી ગૌતમ ઋષિની, કે ભાઈ ભગવાનનો સ્પર્શ થઈ ગયો એમને પણ અને એમનું પણ કામ થઈ ગયું. બરાબર. એટલે ઘણી વખત ઘણા મોટા પુરુષ જે કંઈ હોય છે તે દંડ આપે તેમાં પણ બહુ મોટું વરદાન હોય, એને દંડ તરીકે ન લેવો. ધાર્મિક રાજા વધ યોગ્ય અપરાધ કર્યો હોય તો પણ વિપ્રોને વધ દંડ કરે નહીં. એટલે જે ધાર્મિક રાજા હોય, આપણે જે કહીએ ને કે ભાઈ અતિશય એમ કહીએ કે શાસ્ત્રોને માનનારા અને ધર્મને માનનારા રાજા હોય, હવે એણે કોઈ વધ યોગ્ય અપરાધ કરનારો વિપ્ર એટલે બ્રાહ્મણ હોય, એટલે એ બ્રાહ્મણે કંઈ એવું કામ કર્યું હોય કે એની સજા ફક્ત મૃત્યુદંડ જ હોય, તો પણ એને એ પ્રમાણે મૃત્યુદંડની સજા આપે નહીં. જેઓ વિષ્ણુમાં અને વૈષ્ણવમાં ભક્તિ નિષ્ઠાવાળા છે અને જેઓ અનાથ એટલે દીનજનો છે અને જેઓ ગૃહનો ત્યાગ કરીને વૈરાગ્યનિષ્ઠ ત્યાગીઓ હોય તે આ સર્વે વધ દંડને યોગ્ય નથી. એટલે એકલા બ્રાહ્મણો નહીં, પણ એની જોડે બીજા પણ ખરા. એમ બ્રાહ્મણોને તો મૃત્યુદંડ નહીં આપવું, પણ એની જોડે શું છે, જેઓ વિષ્ણુ અને વૈષ્ણવમાં ભક્તિ નિષ્ઠાવાળા હોય, એટલે જેને ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે નિષ્ઠા હોય. બરાબર. જેઓ અનાથ એટલે દીનજનો હોય, ગરીબ હોય બિચારા. બરાબર. તે જેઓ ઘરનો ત્યાગ કરીને એટલે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને વૈરાગ્યનિષ્ઠ ત્યાગી હોય, એટલે બધા વૈરાગી બાવા હોય તે, એટલે ગૃહોનો ત્યાગ કરીને એટલે અહીંયા એકલા ગ્રહસ્થાશ્રમી ન હોય, બાળપણમાં બી નીકળી ગયા હોય અને ઘણા પછી ગ્રહસ્થ થતા હોય એ પછી પણ વૈરાગ્ય એમને આવ્યું હોય તો પછી પણ નીકળ્યા હોય. બંનેની પોતપોતાની ચોઈસ છે. એટલે એ પ્રમાણેના વૈરાગ્યનિષ્ઠ ત્યાગી હોય તે આ સર્વે વધ દંડને યોગ્ય નથી.
યદ્યપિ એમને તેવા અપરાધનો પ્રસંગ નથી, અથાપી પ્રામાદિક પ્રસંગમાં જાણો. હવે આ બધા જે છે એને કોઈનો એવો વધદંડ થાય એવો કોઈ ગુનો એમને શક્ય જ નથી, કારણ કે આ બધા તો ભગવાનનું ભજન કરવાવાળા છે. તો એ લોકો કેમ એવું કંઈક કામ કરે કે એનાથી એને સજાએ મોત કે મૃત્યુદંડ મળે? પણ ઘણી વખત પ્રમાદાદિકને લીધે થઈ જાય એવું, બરાબર. હવે પ્રમાદાદિક તેવું થઈ જાય ત્યારે આ નિયમ લાગુ પડે. એટલે શું કહ્યું? ત્યારે તેઓનો દંડ શો કરવો? તો તેઓ સર્વથા દંડના અપાત્ર છે એમ તો નહીં, કેમ કે તેઓ પણ અપરાધી તો છે, તો તેઓ અલ્પ અપરાધમાં દંડવા યોગ્ય નથી. જો તેઓ મહા અપરાધ એટલે મહાપાપાદી કે રાજ દ્વેષ આદિ કરે તો તે પાપને સૂચવનારા ચિહ્નોથી મુખાદિકમાં ચિહ્નિત કરી તેમને પોતાના દેશ થકી પાર કરે. એટલે ભાઈ એવા બહુ મોટા નાના નાના અપરાધ કર્યો હોય તો કદાચ છોડી દે, પણ એને બહુ મોટો અપરાધ કરેલો હોય, દેશદ્રોહ આદિક, બરાબર, આમાં લખેલું જ મહાપાપ કરે કે રાજ દ્વેષ આદિક જે કંઈ કરે, આખા રાજનો દ્વેષ કરેલો હોય એટલે રાજનો દ્વેષ કરીને આખા રાજ્યનો દ્રોહ પણ કરેલો હોય, એવું કોઈ બહુ મોટું પાપ કરે તો પછી એને સજા નહીં આપવી એવું નહીં, એને સજા આપવાની. શું સજા આપવાની? પાપને સૂચવનારા ચિહ્નોથી મુખાદિકમાં ચિહ્નિત કરે. એટલે પહેલાંના સમયમાં શું કરતા હતા? એના મોઢા ઉપર એવા ચિહ્ન દોરી દે અને પછી એને દેશ નિકાલો આપી દે, પોતાના દેશમાંથી કાઢી મૂકે. એટલે જ્યાં બીજે જાય ત્યાં બધાને ખબર પડે કે આને દેશ નિકાલો થયેલો છે, એના પેલા ચિહ્નો જોઈને, બરાબર. યદ્યપિ અગ્નિદો ગરદ સ્વેવ, એટલે ભાઈ અગ્નિદો જે કંઈ શ્રુતિ લખી હોય તે કદાચ ભૂલ પણ એમાં હોઈ શકે છે, કારણ કે આપણે કેટલા સંસ્કૃતના એક્સપર્ટ નથી, બરાબર. ઇત્યાદિ આતતાયી લક્ષણવાળો હોય. આતતાયી લક્ષણ જે કયા તે, બરાબર. આ જે છે તે ગીતાજીમાં કહેલું છે કે ભાઈ તમારા કોઈ મકાનને અગ્નિથી બાળવા આવેલો હોય, તમારી કોઈ આજીવિકા છીનવા આવેલો હોય, તમારી કોઈ જમીનને છીનવા આવેલો હોય, તમારી કોઈ સ્ત્રીનું અપહરણ કરવા આવેલો હોય, એવા જે આતતાઈઓ કયા એને મારવામાં કોઈ દોષ નથી, આવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એટલે અહીંયા જે આ જે કહ્યું છે એક જ વાક્ય લખેલું છે, પણ એને કરીને આખો એ શ્લોક સમજવો કે આતતાઈ લક્ષણવાળો હોય પણ જો એ વિપ્ર કે આચાર્ય કે ગુરુ રણમાં શસ્ત્ર ઉગામીને અભિમુખ આવે તો પણ તેમને રાજાએ હણવા નહીં. અને એ કદાચ તમને યુદ્ધભૂમિમાં આવી જાય, આતતાઈ હોય અને યુદ્ધભૂમિમાં આવે, અને પછી શું છે, શસ્ત્ર ઉગામીને અભિમુખ આવે, લડવા માટે આવે. કોણ? વિપ્ર હોય એટલે બ્રાહ્મણ હોય, આચાર્ય હોય, બરાબર, જેમ આચાર્ય દ્રોણ હતા એ પ્રમાણે, કે ગુરુ હોય, તમારા ગુરુ, બરાબર. આચાર્ય દ્રોણ તો પાંડવોના ગુરુ પણ હતા. ભગવાને બહુ સામાન્ય રીતે બહુ એ કાંટો કાઢી નાખેલો પાંડવોના માથેથી, ધૃષ્ટદ્યુમ્નને મોકલા એના માટે, ને એને પેલા જે એમ કહે કે યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન કર્યા. એટલે શું છે કે ભાઈ એ ધૃષ્ટદ્યુમ્ન એ છે તે શું કર્યું? આચાર્ય દ્રોણને માર્યા, પાંડવોના માથેથી તે હત્યા ગઈ. આ ભગવાન છે ને બહુ સર્વજ્ઞ સર્વવિદ, એમને એમ નહીં. કારણ કે ભગવાન જાણતા હતા કે આચાર્ય દ્રોણ કોને? ધૃષ્ટદ્યુમ્ન. હા, તે એને પછી પેલા અશ્વત્થામાએ મારી જ નાખેલા ને રાત્રે પેલા. નહીં નહીં, પણ આમાં લખે છે કે શસ્ત્ર ઉગામીને અભિમુખ આવે તો પણ તેમને રાજાએ હણવા નહીં, શસ્ત્ર ઉગામીને આવે તો પણ ન હણવા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ છે ને આ બધા શાસ્ત્રોમાં જે કોઈ ચરિત્ર હોય ને એ બધા છે ને બહુ વધારે પડતા વિચાર માંગી લે એવા હોય, સમજો. એના માટે જ યજ્ઞ કરાવેલો. કોણે? દ્રુપદે. કે ભાઈ આચાર્ય દ્રોણને એમ કહે કે મારવાવાળો પુત્ર એટલે ઉત્પન્ન થાય, એટલે પછી એ યજ્ઞકુંડમાંથી આવેલા, એ અયોની જ હતા ધૃષ્ટદ્યુમ્ન, બરાબર. એ આપણી જેમ યોની જ ન હતા. દ્રૌપદીજી પણ અયોની જ હતા, અને આચાર્ય દ્રોણ પણ અયોની જ હતા, સમજો. હા, દ્રોણ એટલે એક નાનું પેલું સરખું વાસણ જેવું, આપણે શું કહીએ આપણે ત્યાં મટકું, કળશ કે કુંભ જેવું કહે ને, હા, એની અંદર પેલા ઋષિ મુનિનું તેજ હતું તે આવેલું, અને એમાંથી એમનો જન્મ થયેલો. એટલે એમને કોઈ માતાએ ધારણ નહીં કરેલા. દ્રૌપદી, કૃપાચાર્ય અને કૃપી, એટલે જે આમ જોવા જાય તો બધા ફેમિલીના જ હતા. આમ જોવા જાય ને તો બધા ફેમિલીવાળા જ હતા, સમજો. સમજો, કૃપાચાર્ય
અને કૃપી. તો કૃપાચાર્ય અને કૃપી, તો કૃપી કોની પત્ની થયા? આચાર્ય દ્રોણની પત્ની એ કૃપી, બરાબર છે. પેલી બાજુ દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન, તો એ બંને ભાઈ બહેન. એટલે બધા આમ જોવા જઈએ તો બધા ફેમિલી મેટર્સ, એ બધા એક ફેમિલીના જ બધા અલગ અલગ વ્યક્તિઓ હતા. પાછા આચાર્ય દ્રોણ અને દ્રુપદ એ બંને પાછા એકબીજાના ખાસ મિત્ર. અને દ્રૌપદીજીને તો આચાર્ય દ્રોણ એના દીકરી જ માનતા હતા પાછા, સમજજો. એટલે આમ બધું એ, પણ યુદ્ધ થાય પછી કોઈ કોઈનું જોતું નથી એમ. આપણે કહીએ પ્રમાણે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એટલે પછી એવું થઈ ગયેલું. પણ પાંડવોના માથેથી એ બ્રહ્મ હત્યા જાય એટલા માટે આ પ્રયોજન પહેલેથી થઈ ગયેલું એમ, કે ભાઈ પેલા ધૃષ્ટદ્યુમ્ન આવે અને પછી એ આ પ્રમાણે એણે કામ કર્યું, એટલે પાંડવોના માથેથી એ બ્રહ્મ હત્યા ગઈ, ટૂંકમાં સમજી જાઓ, બરાબર. ચાલો, એટલે આમાં એ કહ્યું છે કે એ રણમાં પણ શસ્ત્ર ઉગામીને અભિમુખ આવે તો પણ તેમને રાજાએ હણવા નહીં, કારણ કે આ બધા કેવા છે, અવધનીય છે. આ લોકોનો વધ થાય એવું નથી. એ તમારા ગુરુ હોય કે આચાર્ય હોય કે વિપ્ર હોય. અને પાછા શું કહ્યું, સાંભળવા જેવું છે, આતતાઈ લક્ષણવાળો હોય પણ જો તે, એટલે એણે પાછા આતતાઈવાળા લક્ષણ પણ હોય. કયા? પેલા જે કયા તે પ્રમાણે, કે ભાઈ એને પત્નીનું હરણ કરેલું હોય, કે અગ્નિ જે હોય તેના દ્વારા તમારા આજીવિકાને એમ કે નાશ થઈ કરેલો હોય, કે ઘરને તમારા અગ્નિ દ્વારા એમ કે સળગાવી દીધું હોય, કે જે કંઈ તમારી જમીન પચાવી પાડી હોય એવું હોય. અને પાછું આવા લક્ષણો એટલે ડબલ ગુનામાં આવેલો હોય, સમજો. ભાઈ યુદ્ધ કરવા એટલે તો બધા ગુનેગાર જ ત્યાં ને. ક્ષત્રિય રાજા માટે તો યુદ્ધમાં આવ્યો એટલે એને મારવાનો, તો પણ એને મારવો નહીં. એટલે શાસ્ત્રોની મર્યાદાઓ અને કલમો જે છે તે બધા વ્યક્તિઓ માટે અલગ અલગ છે. દરેક જગ્યા પર એકને એક કૂટ નહીં કરવાનું, બરાબર. એટલે કોઈ એવું ચેલેન્જ કરે કે કોઈ એવું કહેતું હોય કે ભાઈ અમને જ શાસ્ત્ર સમજ પડી ગઈ, કે મને જ સમજ પડી ગઈ, તો એ બધી શાસ્ત્રોની વાત જે છે ને બધી બહુ ગર્ભિત છે, એટલી સરળ નથી, બરાબર. તમે જે શાસ્ત્રો દ્વારા જે વાતનું પ્રતિપાદન કરો એ શાસ્ત્રોમાં કોઈ બીજી વાત એવી હોય કે જે તમને જ માન્ય નહીં હોય, સમજો. તો પછી તમે શું કરવાના ત્યારે? એક જગ્યા પર તમે એક વાતને અહીંયા અનુમોદન આપ્યું કે આ વાતને અમે અનુમોદન આપીએ છીએ આ શાસ્ત્ર દ્વારા, અને એ જ શાસ્ત્રની બીજી વાત તમને માન્ય નથી, તેનો મતલબ શું થયો? તમને એ શાસ્ત્ર માન્ય છે કે નહીં? બરાબર. નહીં તો બે મોળાની વાત થઈ ગઈ. એટલા માટે શ્રીજી મહારાજે 8 સત્શાસ્ત્રોની વાત કરેલી છે ને વ્યાસજીના રચેલા શાસ્ત્રોની વાત કરેલી છે, સમજો તમે, કે ભાઈ એ બધાને સર્વમાન્ય હોય. શાસ્ત્રો એટલે વ્યાસજીનું નામ એટલે જ કહ્યું છે. મન ભાવે એવા જેના તેના જે કોઈ શાસ્ત્ર હોય એને માન્ય નથી રાખ્યા. વ્યાસજીના અને મહારાજે 8 સત્શાસ્ત્રો દ્વારા ભગવાનનું એટલે જે કોઈ ધર્મ હોય કે જ્ઞાન હોય કે વૈરાગ્ય હોય કે ભક્તિ હોય એ બધાનું પ્રતિપાદન એમાંથી કરવાનું છે, એકાંતિક ધર્મમાંથી. અને આત્મા પરમાત્મા અને માયા સંબંધી જે કોઈ ચર્ચા છે એના માટે પણ 2 શાસ્ત્રો ભગવાને કહી જ દીધા. અને પેલા 8 સત્શાસ્ત્રો છે એમાંથી પણ આત્મા પરમાત્માને માયાનું જ નિરૂપણ છે. આ કોઈ જગ્યા પર યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિએ ધર્મનું પ્રતિપાદન કર્યું હોય કે ભાઈ વિદુર નીતિ જે છે તેને નીતિશાસ્ત્ર કહ્યું હશે, પણ સાગમતે તમે જોવા જાઓ તો એમાં પણ તમને એકાંતિક ધર્મ તો જોવા મળશે જ પાછો, શિક્ષાપત્રીની જેમ. તમે એને એઝ અ હોલ આખા શાસ્ત્ર તરીકે જોશો તેમાં પણ એકાંતિક ધર્મ મળશે તમને. શ્રીમદ ભાગવતમાં પણ એકાંતિક ધર્મ, મહાભારતમાં પણ તમને એકાંતિક ધર્મ મળશે જોવા, સમજો. અને વિદુર નીતિ પણ ભલે આમ નીતિશાસ્ત્ર કહેવાય, પણ જો જોવાવાળો કોઈ હોય એવી નજરવાળો તે એને એમાં પણ એકાંતિક ધર્મ દેખાય. રામાયણમાં પણ રામો વિગ્રહવાન ધર્મ. તો કોઈ કહે કે ભાઈ ધર્મ, તો ધર્મની વ્યાખ્યા શું? તો રામચંદ્ર ભગવાનનું કેરેક્ટર, આખું પાત્ર, એટલે રામો વિગ્રહવાન ધર્મ. રામચંદ્ર ભગવાને જે કર્યું એ બધો ધર્મ રામાયણમાં કયો છે, બરાબર. પછી તમે એમ કહો કે ના ભાઈ રામચંદ્ર ભગવાને આ કર્યું એ મને મંજૂર છે, આ કર્યું એ મને મંજૂર નથી, તો એ ખોટી વાત. એટલે તમે કોઈ જગ્યા પર એક શાસ્ત્રનો કંઈ પુરાવો આપો, પછી બીજી જગ્યા પર એ જ શાસ્ત્રનું પાછા ખંડન કરો, તો તમે મનમુખી વર્તો છો, એ ન ચાલે. તમે સમજ્યા? હું દાખલા તરીકે કોઈ જગ્યા પર એવું કહું કે ભાઈ ગીતાજીની આ વાતને હું માનું છું ને બીજી વાતને નથી માનતો, તે ખોટી વાત. ગીતાજીની બધી વાત સાચી જ હોય, સમજો. હા, એ બની શકે કે એનું પાલન હું ન કરી શકતો હોઉં કે તમે ન કરી શકતો હોય. હા, કોઈ એટલે તમારે બધી જ સાચી. સત્સંગી જીવન તો એઝ અ હોલ સત્સંગી જીવન તો આખું સાચું એમ. તમે એના એક પણ શબ્દને ચેલેન્જ ન કરી શકો. ભાઈ તમે એમ કહો કે ના આ મને માન્ય નથી અને પેલું મને માન્ય છે, એ ખોટી વાત, એવું ન ચાલે, બરાબર.
એટલે એ બધા પોતપોતાની હિસાબે શાસ્ત્રોનું વર્ણન પોતાના હિસાબે કરતા હોય અને ઘણા પોતાની જાતને એવી રીતે બુદ્ધિજીવી માનતા હોય, પણ એવો કોઈ બુદ્ધિજીવી નથી. યાદ રાખજો, બધા બુદ્ધિજીવીઓમાં પણ કંઈ ને કંઈ ભૂલ હોય જ, કારણ કે જીવ પ્રાણી માત્ર અલ્પજ્ઞ છે, કોઈ સંપૂર્ણ નથી. બરાબર? એટલે કોઈ એવું કહેતો હોય કે ભાઈ હું બહુ બુદ્ધિજીવી છું અને બધું શાસ્ત્ર પ્રમાણે જ કરું છું, તો એને જે શાસ્ત્ર પ્રમાણે લાગતું હોય એમાં પણ ઘણી બધી બાબત અશાસ્ત્રીય હોય, એને જ નહીં ખબર હોય. સમજ્યા? એટલે એવી બહુ કોઈ પણ જગ્યા પર ખાંડ ન ખાવી કે ગોળ ન ખાવી કે ભાઈ મને બધી સમજ પડે જ ને હું જ સાચો. બધું ભગવાનની કૃપાથી જગત નિયંતા પરમાત્મા નિયમન કરતા છે, એમની ઈચ્છાથી થઈ રહેલું છે. એમ કરીને બધી જગ્યા પર જેમ જગતની ઉત્પત્તિ થઈ એમાં અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ પરમાત્માને કયા, એ પ્રમાણે શાંતિથી તમારે નિમિત્ત માત્ર બનીને બેસી જવાનું. કોઈ પણ બાબતનો માથા પર ભાર લેવો નહીં કે મેં આમ કરી નાખ્યું ને મેં તેમ કરી નાખ્યું ને હું જ બધું જાણું છું ને મને આમ છે ને મને તેમ છે. આ હું પણ આવે એટલે વાત પૂરી થઈ ગઈ. 1 ટુકા 4 અને 4 ટુકા 1 થઈ ગયું. એ હું પણ આવું જ ના જોઈએ, કારણ કે તમારું ને મારું કંઈ છે જ નહીં આ દુનિયામાં. આપણે હતા એ પહેલાંના શાસ્ત્રો છે, સમજો. અને આપણે નહીં હોઈશું તો પણ શાસ્ત્રો તો હશે જ. હવે આપણી અહીંયા જ્યાં શબ્દ હું વાપરું ત્યાં દેહની વાત કરું છું, આત્મા તો પાછો અવિનાશી છે. બરાબર? હવે તમે જે આત્માની વાત કરો તો ત્યારે પણ શાસ્ત્રો તો હતા જ. બરાબર? એટલે કોઈ એવી ખાંડ કે ગોળ ખાવું નહીં કે ભાઈ શાસ્ત્રોને બધો હું અભિમુખ જ વર્તું છું. બધા શાસ્ત્રોની કોઈને કોઈ આજ્ઞા લોપે જ છે. કોઈ એવો માઇકા લાલ નથી કે જે બધી શાસ્ત્રની આજ્ઞા પાડતો હોય. એટલે કોઈ એવું કહેતો હોય કે ભાઈ હું શાસ્ત્ર પ્રમાણે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું, તો એણે પહેલાં એના જીવનમાં ડોક્યું કરવાની જરૂર છે કે એ પહેલાં શાસ્ત્રોની કેટલી આજ્ઞા માને છે, પછી એ બીજાને કંઈ પણ કહી શકે છે. પહેલાં એ પોતે શાસ્ત્રોની બધી આજ્ઞા પાડતો હોય, પછી એ બીજાને કંઈ કહે કે બીજાને જે પણ કંઈ કહેવું હોય એ કહી શકે. સમજો? બરાબર? પોતે પહેલાં શાસ્ત્રોની બધી આજ્ઞા પડાતી ન હોય તો બીજાને એ શાસ્ત્રો પ્રમાણે તમે એમ કરો કે ભાઈ તમારે બધા એ પ્રમાણે જ વર્તવાનું છે, તો એ તો ખોટી વાત છે. એ કંઈ વ્યવહારિક વાત નથી. પહેલાં તમે બધા શાસ્ત્રોનું પાલન કરો, પછી બીજાને એ સલાહ પાવો. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ અહીંયા આમાં એ જ કહ્યું કે શાસ્ત્રોનો અર્થ આવી રીતે છે કે રાજાએ પણ એને હણવા નહીં, પરમ બળાત તેમને પકડીને બંદીખાનામાં રાખવા. પકડીને એને બંદીખાનામાં નાખી દે, પણ મૃત્યુદંડ નહીં. બરાબર? જો એમને હણે તો રાજા ધર્મથી ભ્રષ્ટ થાય છે. આવી ગયું આતતાઈ અને ગુરુ ને એ કયા તો પણ એને હણવાની ના પાડી. યુદ્ધ કરવા આવે, લડવા આવે તો પણ સમજો. કારણ કે ઘણી જગ્યા પર શું હોય કે અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. અહંકાર તમને તમારું જે કંઈ અજ્ઞાન છે તે સ્વીકારવા જ નથી દેતો. અને અજ્ઞાન જ્યારે પણ આવે છે એ જ્ઞાનનું ઉપધરીને આવે છે. અને જ્યારે આ બ્રાહ્મણ હતા ફાંસી આપેલી, પણ હવે તો બધું લોકશાહીમાં તો હવે બધું એને પેલાને પણ હમણાં છેલ્લે એક પેલો બંગાળનો એક હતો ને જેને ફાંસી આપી, એણે પેલું એક નાની છોકરી ઉપર જે કંઈ તો એણે રાષ્ટ્રપતિને જે અરજી કરેલી ને એમાં એની એક દલીલમાં આ પણ હતું કે હું બ્રાહ્મણ છું અને હું અવધનીય છું. એણે રાષ્ટ્રપતિની દયાની અરજીમાં એ સ્પેસિફિક એવું સ્ટેટમેન્ટ આપેલું. રાષ્ટ્રપતિએ એની દયાની અરજી એ કાઢી નાખેલી, ફગાવી નાખેલી. આ યુપીએ ગવર્મેન્ટ હતી ને ત્યારે ફાંસી થયેલી એને, લગભગ 2010 કે 12ની વાત છે. કોઈ નાની છોકરી ઉપર એને કંઈક કરેલું એને કારણે. એ પેલો વોચમેન હતો અને એનો સજા જે હતી ને તે સુપ્રીમ કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેરમાં ગણેલી. એ છોકરી એમ કહે કે નિર્દોષ હતી ને બીજાના ભરોસે હોય અને તમે એના ભરોસાનું એ કરેલું છે ને એને એની જોડે આ જે દુષ્કૃત્ય કર્યું એમાં તમને આ જ સજા મળે. અને એ બ્રાહ્મણ હતો. આ હમણાંની જ વાત છે, એટલે બહુ જૂની વાત નથી એમ. આ 10-12 વર્ષ જૂની વાત છે. બંગાળનો હતો એ બાજુ. ચાલો, હવે સાંભળો. જેમનું હનન કરવાથી રાજાને અપયશ મળે એવા છે. એટલે તમે જેનું હનન કરી નાખો ને એનાથી રાજાને અપયશ મળે. દરેક જગ્યા પર એવું હોય. તમે કંઈ કાર્ય કરો તો તમારા કાર્યો બે પ્રકારના હોય. એક કાર્ય તમારું યશવાળું હોય અને બીજું કાર્ય તમારું અપયશવાળું હોય. એટલે કોઈ પણ જીવની જે પ્રમાણે આ લોકમાં ગતિ થાય છે, સમજો, ઉધ્વગતિ કે અધોગતિ, એની પાછળ એના કર્મો જ જવાબદાર છે. એ કોઈ બીજાને જવાબદાર ઠેરવે કે આ જવાબદાર કે પેલો જવાબદાર કે ફલાણો કે ઢીમકો, એ બધી ખોટી વાત. એના પોતાના કર્મો જ જવાબદાર.
એ કોઈ પણ વ્યક્તિ હોય, એ તો શું છે કે પોતે પોતાના હિસાબે પોતાના કર્મોની જવાબદારી નથી લેતો એના અહંકારને કારણે, એટલે એ બીજા ઉપર બધું દોડે છે, બરાબર. બાકી એના પોતાના પૂર્વના અને અત્યારના કોઈને કોઈ કર્મો જ એમાં જવાબદાર હોય, જેને કારણે કોઈ પણ વ્યક્તિ સુખી કે દુઃખી થતો હોય. અને આ તો શાસ્ત્રનો નિયમ છે, બરાબર. જૈસા બોવોગે વૈસા કાટોગે. બાણને તમે બાવળીઓ વાવેલો હોય તો કાંટો તો વાગે જ વાગે. કોલસાની ખાણમાં જાઓ તો કાલક તો લાગે જ લાગે. એટલે આપણે પ્રયત્ન શું કરવો કે ભાઈ જાણતા કે અજાણતા જે પણ કંઈક આપણે ધર્મ મર્યાદામાં રહી શકીએ તો એ પ્રમાણે આપણું આચરણ આપણે સુધારીએ, બરાબર. લિબર્ટી સ્ટાર્ટ્સ ફ્રોમ યોર હોમ ઓનલી. તમે તમારા ઘરથી જ લિબર્ટી કે ચેરિટી સ્ટાર્ટ કરો. લિબર્ટી અને ચેરિટી બેઉ સમજો. આમ તો ચેરિટી શબ્દ છે, આપણે લિબર્ટી પણ કહીએ કે ભાઈ બધાને લિબર્ટી આપો, બધાને પોતપોતાના હિસાબે જીવવા દો, કારણ કે દરેક વ્યક્તિનું એક પોતાનું પર્સનલ જીવન છે. અને એ લિબર્ટી જે છે, સ્વતંત્રતા જે છે તે કેવી છે, તો શાસ્ત્ર મર્યાદિત છે. આઝાદી બધાને ગમે છે, આઝાદ રહેવું એ દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. પણ એ આઝાદ રહેવું એ કેવી રીતે, તો શાસ્ત્ર મર્યાદામાં રહીને. મન ભાવે એમ નહીં કે ભાઈ હું આઝાદ છું, એનો મતલબ એવો નથી કે હું તમારા ઘરમાં ઘૂસીને હલ્લો કરી નાખું, કે તમે આઝાદ છો એટલે મારા ઘરમાં આવીને હલ્લો કરો, કે તમે આખી સોસાયટીને કે સમાજને હેરાન કરો. ના, એ નહીં. તમારી આઝાદી તમારા પૂરતી લિમિટેડ. તમે તમારી આઝાદીમાં તમે પોતે કંઈ પણ કરી શકો, પણ એ બીજાને કોઈને હેરાન કરવી જોઈએ નહીં. એટલે તો કહ્યું કે રાત્રે 10 કે 11 વાગ્યા પછી પેલો નિયમ છે ને, જોરમાં લાઉડ સ્પીકર ન વગાડી શકો તમે. પછી તમે કહો કે હું મારા ઘરમાં જોરમાં ભજન વગાડું તો તારા બાપાનું શું જાય? અરે એના બાપાનું જાય, પોલીસ આવી જાય તારા ઘરે, તને લઈ જાય ઉચકીને, પેલો ભાઈએ ફરિયાદ કરે તો. હા, પછી પોલીસવાળા જેલમાં તને જેમ વગાડવો એમ વગાડે, બરાબર. તું કહે કે ભાઈ હું ઇન્ડિયા ડેમોક્રેટિક કન્ટ્રી છે ને લોકશાહી છે તો હું રાત્રે 11 વાગે અહીંયા વગાડું. અરે એમ થોડું વગાડાઈ ગઈ, બરાબર. તારા દરવાજા બંધ કરીને સ્પીકર ન વગાડાય, ધીમે અવાજે વગાડ ને કાનમાં પેલું ઇયરફોન કે જે કંઈ નાખવાનું એ નાખીને સાંભળે, એની કોઈ ના નહીં પાડતું. તારી પ્રાઇવસી એ બરાબર વાત છે, સમજો. ડેમોક્રેસી તમને પ્રાઇવેસીના બધા હક આપે છે, લોકશાહી જે છે તે તમને પ્રાઇવેસીના હક આપે છે, પણ એ તમારા પૂરતા મર્યાદિત, તમારી પ્રાઇવેસીમાં પણ. અને પ્રાઇવેસીમાં પણ તમારે કંઈ એવું અઘટિત નહીં કરવાનું કે જેને કરીને સમાજને કે બીજાને નુકસાન થાય, સમજો. એટલે કઈ બાબત કેટલી પ્રાઇવેસીમાં આવે છે એ પણ જોવાનું. કાયદાની બધી કલમો બહુ વિચિત્ર છે, બરાબર, એટલી બધી સરળ નથી. ચાલો, એટલે અપયશ મળે એવા છે જે યુદ્ધાદી કરતાં થાકી ગયો હોય તેની સાથે યુદ્ધ કરતાં અપયશ થાય. ભાઈ જેને બિચારાને યુદ્ધ કરવું જ નથી, એ યુદ્ધ કરતાં કરતાં થાકી ગયો છે, પછી તમે જબરજસ્તી એની જોડે યુદ્ધ કરવા જાઓ તો એ અપયશનું કારણ છે. પેલો હિરણ્યાક્ષ નહીં હતો, બધે યુદ્ધ માંગવા જતો હતો ને, બરાબર. આખી દુનિયામાં કોઈ તૈયાર છે ભાઈ, આખા ત્રિલોકીને વિશે યુદ્ધ કરવા ફરતો હતો, બરાબર. હવે એ એની વૃત્તિ હતી રાક્ષસી, કે એનામાં બળ આવી ગયેલું એટલે બધા જોડે યુદ્ધ કરવા ફરતો હતો, એ કે આવી જાઓ બધા મારી જોડે, બરાબર. હવે એ હિરણ્યાક્ષ હતો, એને એવી રીતે યુદ્ધ કરવાની ઈચ્છા હતી તો એ કરતો હતો. એમ જગતમાં જે કોઈ જીવ હોય એનામાં કંઈક થોડી ઘણી કોઈ વસ્તુની આવડત આવી જાય એટલે એ ભાઈ એવું સમજવા માંડે કે ભાઈ હવે હું આ બાબતમાં કોઈથી જીતા એવો છું જ નહીં. એટલે પછી એ ગદા લઈને હિરણ્યાક્ષની જેમ યુદ્ધ કરવા નીકળી પડે. પછી દક્ષ પ્રજાપતિને પણ એવું જ હતું કે ભાઈ એ શિવ જે છે એના સામર્થ્યને ઓળખતો નહીં હતો, તે શિવને પણ ચેલેન્જ કરી બેઠો, બરાબર. તો એમાં પછી ભૃગુ ઋષિ સહિત જેટલા બી હતા એ બધાને પછી પેલા શંકરના ગણો હતા એને ગોબા પાપડી આપી દીધી, ગોળ પાપડી આપી, કોઈની દાઢી કરી નાખી, કોઈની મૂછ કરી નાખી, બરાબર. સીધા કોઈને અંદર હોમી દીધા, બરાબર. એટલે પછી ગોબા પાપડી મળે ને ગોળ પાપડી મળે. પછી તમે એમ કહો કે ભાઈ મારામાં બહુ આવડત હતી, તો બધી આવડત બધી જાય અંદર યજ્ઞના કુંડની અંદર. પછી ગોબા પાપડી મળે ને ગોળ પાપડી મળે. એટલે યુદ્ધ કેવી વસ્તુ છે, એમાં બંને પક્ષે હાનિ થાય. મને પણ હાનિ થાય, તમને પણ હાનિ થાય, આને પણ હાનિ થાય, આમને પણ થાય. બહુ બળવાનો હોય ખલીને પણ થાય, અને કોઈ બીજો પહેલવાનો હોય એને પણ થાય, કોઈને પણ થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું યુદ્ધ કોઈ દિવસ કોઈના માટે શાંતિ આપનારું થતું નથી. જેને શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, એને ભગવાને કહ્યું એ પ્રમાણે ભજન કરવું, આનંદમાં રહેવું. પણ હવે એ દરેકને પાછું પસંદ નથી, દરેકને પાછી શાંતિ અને આનંદ ગમતો નથી. એટલે એ પછી પેલા હિરણ્યાક્ષની જેમ યુદ્ધ માંગવા જાય લોકો પાસે, બરાબર. પછી એ યુદ્ધ માંગવા જાય પણ સામેવાળા તારી જોડે યુદ્ધ કરવા તૈયાર છે કે નહીં એ તો વિચાર કરવાનો ને તારે.
બરાબર, તું યુદ્ધ કરવા ભલે તૈયાર હોય પણ સામેવાળો એની મોજમાં જીવે છે, એના આનંદમાં જીવે છે, તો એને જીવવું જોઈએ. એ નારદજી પાસે ગયો. નારદજી કહે ભાઈ આપણે તારી જોડે યુદ્ધ નહીં કરવું હોય તો જા વિષ્ણુ પાસે. એ આખા ગામ જોડે યુદ્ધ કરે છે. બરાબર, તો નારદજીએ મોકલી આપ્યો હિરણ્યાક્ષને. બરાબર, પછી ભગવાન વિષ્ણુ તો નહીં આવ્યા પણ બ્રહ્માજીના પછી કોણ આવી ગયું? વર અવતાર થઈ ગયો. ધમકી ધમાતો એક રફાળા મારા એક જ લાફામાં પૂરો કરી નાખ્યો એને યુદ્ધ કરવાના બહુ મસા ઉભરેલા ને એટલે બહુ યુદ્ધ કરવાના મસા રાખવા નહીં તો કોઈ તમને તમારાથી વધારે. તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યાં શેર છે ત્યાં સવા શેર ભગવાને મૂકી જ દીધેલો છે. એટલે તમે એમ માનતા હો કે ભાઈ હું બહુ હોશિયાર કે મને કોઈ બાબતમાં બહુ આવડત છે, તો તમારી ઉપર કોઈને કોઈ ભગવાને મૂકેલો જ છે. બરાબર, અને કોઈ એવો આવીને એક એવી થાપણ મારશે કે પછી તમે બધું પોતાનું બી ભાન ભૂલી જશો ત્યારે. એટલે કોઈ પણ રીતે કોઈની જોડે ખાલી યુદ્ધ માંગવું એ કોઈ શિસ્તબદ્ધ વ્યક્તિની વાત નથી. એ તો અશિસ્ત વ્યક્તિ હોય, બેફામ બની ગયેલા માણસ હોય એનું આ કામ છે. કોઈ સારા વ્યક્તિની આ નિશાની નથી. સારો વ્યક્તિ હંમેશા સમાજમાં શાંતિ જે છે એ જળવાઈ રહે એના પૂરા પ્રયત્ન કરે અને કરવા જ જોઈએ, કારણ કે આપણે સભ્ય સમાજના સભ્ય વ્યક્તિઓ છે. ચાલો, એટલે જે યુદ્ધમાં થાકી ગયો એની જોડે લડવાથી અપયશ મળે. જે યુદ્ધ થકી ભય પામી ગયો છે, ભાઈ કોઈને યુદ્ધ નહીં કરવું, કોઈ ભય પામેલો છે, હવે મરે લોકો ક્યાં માનને કા, તો ભાઈ તો પણ તમે એની જોડે પેલું જબરજસ્તીથી ના તું મારે તારી જોડે યુદ્ધ કરવું જ છે ને તને મારવો છે, કેમ કે હું તને મારું તો મારી ગણતરી થાય ને કે હું બહુ પાવરફુલ યોદ્ધા છું. એ તો હું તારી જોડે યુદ્ધ નહીં કરું તો લોકો કઈ રીતે ઓળખે કે હું બહુ પાવરફુલ યોદ્ધા છું? તો લોકોને ઓળખાવા માટે તો હું યુદ્ધ કરું છું આખા ગામ જોડે. પછી ગમે એટલો કોઈ નિર્બળ માણસ હોય ને આપણે એની જોડે લડવાનું ને એને હરાવવાનું, તો જ અમારું નામ થાય. એટલે પછી પહેલાંના લોકો આ પ્રમાણે ક્ષત્રિયો બિચારા કોઈ ન લડવા માંગતા હોય તો પણ જાણી જોઈને લડતા હતા. અને હિન્દુઓ આમ જ લડતા રહ્યા જ વર્ષોથી, ને એનો ફાયદો બધા બહારના લોકોએ લીધો જ છે. આપણે જેટલી વાર ગુલામ થયા એનું કારણ આપણા અંદરના જ ઝઘડા હતા. આપણી અંદરની શક્તિ ઓછી ન હતી પણ શક્તિનું વિભાગીકરણ થઈ ગયેલું. લોકોને બધાને અહંકાર આવી ગયેલો કે હું જ સાચો, અને એને કરીને હિન્દુઓ લડ્યા અને વિભાગીકરણ થયું. અને પછી એને કારણે આપણી ઉપર બીજી જે કોઈ બહારની કોમ હતી કે પ્રજા હતી કે વિદેશીઓ એમને રાજ કર્યું. આ આપણો ઇતિહાસ છે, સમજી જાઓ. એટલે કોઈ યુદ્ધ ન કરવા માંગતો હોય, કોઈ ભય પામી ગયો હોય તો એને જબરજસ્તી યુદ્ધમાં ઉતારવો ન જોઈએ. જે યુદ્ધમાં પ્રિયજનના મરણથી ઉપજેલા દુઃખ વેગને લીધે રડતો હોય, બરાબર, કોઈ બિચારો એના કોઈ યુદ્ધને વિશે કોઈ બિચારા કોઈ સ્વજન મરી ગયા હોય તો પેલો બિચારો રડતો હોય, તો ત્યારે ભાઈ તમે કહો કે રડવા બળવાનું બંધ કર, ચાલતો ભાઈ તારે લડવાનું જ છે મારી જોડે અહીંયા, તો એનાથી કંઈ ફાયદો નથી. પેલો બિચારો ભાંગી ગયો છે, ઇમોશનલ અત્યાચાર એની પર થઈ ગયેલો છે, તો હવે એની જોડે તમે શું લડવાના? બરાબર, જે બાળ હોય, નાનો બાળક હોય, એની જોડે લડીને કોઈ ફાયદો નથી. જે વૃદ્ધ હોય, વયોવૃદ્ધ વ્યક્તિ હોય કોઈ, બરાબર, અત્યારે આપણે ત્યાં મહારાજે જે કહ્યું 8 થી 80 વર્ષને માટે 11 લાગે, 8 થી નાના અને 80 થી મોટા એને 11ના નિયમ પણ લાગતા નથી. પણ આપણે હરિભક્તો એનો ત્યાગ નહીં કરતા એ બહુ સારી બાબત છે. પણ 8 થી 80 વાળાએ તો કમ્પલસરી કરવાની, પણ આપણે ત્યાં હરિભક્તના છોકરાઓ તો ગર્ભમાંથી જ કરે છે, અને 80 વર્ષ પછી પણ કોઈ ભાગ્યે જ છોડતું હશે, બાકી બધા કરે જ છે, તો એ બહુ સારી બાબત છે. હવે તો વૃદ્ધ અવસ્થા 50 પછી જ આવી જાય, 40 પછી જ આવી જાય કળિયુગમાં તો, બરાબર. પછી વૃદ્ધ થઈ ગયો હોય ને પેલો બિચારો અબ મેં ખૂડ બૂઢાવું એવો હોય ને એની જોડે તમે જબરજસ્તી યુદ્ધ કરવા જાઓ ને મેં એને હરાવી દીધો એમ કરીને તમે તમારી પબ્લિસિટી કર્યા કરો, તો હવે એનો કોઈ મતલબ નથી. પેલો બિચારો યુદ્ધ કરે એવો જ નહીં, તો એને હરાવીને કાં ફાયદો? બરાબર. જે રોગાતુર હોય, બરાબર, જે બિચારાને રોગ થયેલા હોય અને એ એમ કહે કે ભાઈ એ રોગી છે, તો એ એના રોગ જોડે માન લડે છે કે ઊભો રહી શકે છે. શારીરિક રીતે એટલો એ સક્ષમ જ નથી કે માનસિક રીતે, તો એની જોડે લડવાના કાં કોઈ એ છે. પણ તો પણ જેને લડવું હોય તે બધા જોડે લડે. અને જે સૌથી છેલ્લું છે તે બધાને લાગે, જેટલા પણ લડાઈખોરા હોય, યુદ્ધખોર હોય, એ બધાને હવે છેલ્લું સેન્ટન્સ લાગે છે. એ જે યુદ્ધ માટે તૈયાર ન થયો હોય, હજુ યુદ્ધ માટે તૈયાર જ નહીં થયો, સમજો, એ હજુ પૂરેપૂરો તૈયારી વગર લડે છે, એટલે હજુ એ તૈયાર થયો નથી ને તમે કહો સીધી એની પર ચડાઈ કરી નાખી, એટલે તમે તમારા હિસાબે એની જોડે યુદ્ધ કરવા આવી ગયા, પણ પેલો યુદ્ધ કરવા હજુ તૈયાર નથી. તો પછી તમે એ પ્રમાણે તમારો જે કોઈ શું કહેવાય સારો જોન જોઈને એની પર યુદ્ધ કરી નાખો, તો એ વાત ખોટી. હજુ એ યુદ્ધ માટે તૈયાર નથી. એટલે પહેલાંના સમયમાં તમે જોજો યુદ્ધ થતા હતા તો પહેલાં પેલો બોલે સાવધાન, એમ કરીને પેલા સામેવાળાને સાવધાન કરે.
અને પછી એ બંને એકબીજાને અનુમતિ આપે પછી યુદ્ધ કરે. અનુમતિ વગર યુદ્ધ ન થાય. એટલે તો પેલો બાલી અને સુગ્રીવના યુદ્ધમાં રામચંદ્ર ભગવાને બાણ મારેલું તો બાલી પૂછતો હતો કે તમે મેં તમારું કંઈ બગાડ્યું જ નથી, તમે મને કેમ બાણ માર્યું? હા, ભગવાન રામચંદ્રજીએ પછી એને જે જવાબ આપ્યો અને એ અધર્મને વિશે વર્તતો હતો. અને ભગવાન રામચંદ્રજી કહે કે ભાઈ અમે જે ઈક્ષ્વાકુ કુળના રાજાઓ જે છે એ સમગ્ર પૃથ્વીના રાજા છે અને અમે એમ કહીએ કે ધર્મ જે છે એના સ્થાપન માટે અહીંયા આવેલા છે અને તું અધર્મી છે, તારા ભાઈની પત્નીનું તે હરણ કરેલું છે, એની જે કોઈ એમ કહે કે આખું રાજ્ય એનું જે કંઈ છે એનું તે હરણ કરેલું છે, એટલા માટે તને મારવો એ મારા માટે પરમ ધર્મ છે. પણ તારી જોડે યુદ્ધ કરવાથી મને કોઈ ફાયદો નહીં હતો. તારા જેવા માણસને સીધો પાછળથી મારી જ નાખવાનો હોય. બાલીને ભગવાને મૃત્યુ દંડ આપેલો ડાયરેક્ટ, એની જોડે યુદ્ધ ન કરેલું. બહુ સમજવા જેવી બાબત છે. બાલીને ભગવાન રામચંદ્રજીએ સીધો મૃત્યુ દંડ આપી દીધેલો, એની જોડે યુદ્ધ ન કરેલું. આ સમજવા જેવી બાબત છે. કેમ? એ યુદ્ધનો અધિકારી ન હતો ભગવાન રામની દ્રષ્ટિએ. સમજો કે તું સીધા યુદ્ધનો મારી જોડે અધિકારી જ નથી, તે જે કામ કરેલું છે એટલે તને સીધો મૃત્યુ દંડ જ અપાય. એટલે ભગવાને એને મૃત્યુ દંડ આપ્યો. રામચંદ્ર ભગવાન કહેવાય મર્યાદા પુરુષોત્તમ, તો પણ બાલીને ચેતવ્યા વગર લડતો હતો એ સુગ્રીવ જોડે અને પાછળથી એને મૃત્યુ દંડ સીધો જ આપી દીધો. એટલે શાસ્ત્રોના જે કોઈ ચરિત્રો જે છે એ ચરિત્રો એટલા જલ્દી સમજ પડે એવા નથી. સમજજો, એને મોટા પુરુષ પાસે તમારે સમજવા પડે. રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ હોય તો સુગ્રીવ અને બાલી તો બે ભાઈ હતા અને એ લોકોની આંતરિક બાબત હતી, તો એમાં એમને પાછળથી બાણ મારવાની બાલીને કાં જરૂર હતી? સમજો. પણ રામાયણમાં એનો જવાબ છે કે ભગવાને કોઈ અધર્મ ન કરેલો. ભગવાનનું એ જે કાર્ય હતું તે સમયને અનુરૂપ જ હતું અને ભગવાને એની વ્યાખ્યા આપેલી છે અને એનો જવાબ પણ આપેલો છે કે તે સમયને અનુરૂપ ભલે એ મર્યાદા પુરુષોત્તમનો મર્યાદાવાળો અવતાર હતો તો પણ એ બરાબર જ હતો. સમજજો. એટલે મોટા પુરુષે જે અધર્માચરણ કર્યું હોય તે ભગવાને ના પાડેલી છે, પણ ધર્માચરણ કર્યું હોય એને ભગવાને પાલન કરવાનું કહ્યું છે. પણ ઘણી વખત મોટા પુરુષના ગયા ઘણા આચરણ હોય એ સામાન્ય વ્યક્તિને સમજ નહીં પડતા, કારણ કે એની એ બુદ્ધિ જે લેવલની હોય તે બુદ્ધિ આપણી થોડી હોય. સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત થયેલી આપણી બુદ્ધિ ને અલ્પજ્ઞ એવો જીવ કાં સમજ પડે? બરાબર. ચલો, જે અસહાય હોય, યુદ્ધમાં જે વ્યક્તિ અસહાય હોય, જેની સહાયતા માટે બીજું કંઈ હોય નહીં, તમે એની પર યુદ્ધ કરો, તે જાતિથી કે કુળથી જે અતિ નીચ હોય, બરાબર, કોઈ બિચારો જાતિએ કરીને કે કુળથી અતિશય નીચ હોય, હવે એની જોડે યુદ્ધ કરીને કાં કંઈ ફાયદો છે? તેવા જોડે કંઈ યુદ્ધ થાય નહીં. બરાબર. એટલે જાતિથી નીચ હોય કે પછી આમાં કહ્યું પ્રમાણે કુળથી નીચ હોય, જે ભિક્ષુક હોય, માંગીને ખાનાર હોય, ભિક્ષુક ભિખારી નથી, યાદ રાખજો. બહુ અલગ અલગ ડેફિનેશન છે, વ્યાખ્યા. ભિખારી જે છે એને એના જીવનનું જે ગુજરાન કરવાનું છે એના માટે એ ભીખ માંગે છે. ભિક્ષુક જે છે એ વૈરાગ્યથી ત્યાગી થયેલો છે અને એ એની મર્યાદામાં ભિક્ષા માંગે છે. કોને ત્યાં એને ભિક્ષા માંગવી, કોના ઘરેથી ભિક્ષા લેવી, એ બધું એના માટે મર્યાદિત શાસ્ત્રમાં લખેલું એ પ્રમાણે છે. અને એ પ્રમાણે એને ભિક્ષા ન પ્રાપ્ત થાય તો ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે ઉપવાસ કરી લે. એટલે ભિક્ષુક જે છે એ ભિખારી નથી. સમજજો આ વાત. ભિક્ષુક અને ભિખારી વચ્ચે ફરક છે. બરાબર. દાખલા તરીકે સુદામાજીની વાત કરીએ તે પ્રમાણે સુદામાજી કોઈ ભિખારી ન હતા, કોઈ યાચક ન હતા, દ્વારકાધીશના મિત્ર હતા. સુદામાજી સંતોષી હતા, વૈરાગ્યનિષ્ઠ હતા, ભગવત ભક્ત હતા. સુદામાજીને ઉણપતિ તે લક્ષ્મીની આર્થિક રીતે એમને પૈસાની ઉણપતિ, પણ એ વાતનું એમને દુઃખ ન હતું. સમજજો. એ ભગવાનનું ભજન કરીને એમાં સુખેથી રહેતા હતા અને સંતોષી જીવન જીવતા હતા. અને દ્વારકાધીશ પાસે એ જે ગયા તે કોની? એમની પત્ની સુશીલાએ કહ્યું એટલે ગયા. અને સુશીલાજી પણ બહુ સારા વ્યક્તિ હતા, પતિવ્રતા સ્ત્રી હતા. સમજો. પણ પછી એમના દીકરાની ભૂખ ને એ બધું એમનાથી જોવાયું નહીં અને એમને ખબર પડી કે દ્વારકાધીશ તમારા મિત્ર છે, એટલે એમણે કહ્યું કે તમે જાઓ તો ખરા એમની પાસે. એટલે સુદામાજી ગયેલા. બાકી સુદામાજીને અંદર એવી ઈચ્છા ન હતી કે દ્વારકાધીશ આટલા મોટા છે ને મારા મિત્ર છે તો મને મદદ કરે. એ તો સંતોષી જ હતા. એટલે એ યાચક ન હતા, એ ભિક્ષુક ન હતા. એમ જે વાણીને વધતો હોય, બહુ મોટું છે કે આ તો લાંબુ છે, હજુ ચાલ્યા કરશે, કાલે પણ જોઈશું આપણે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ